નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર પરેશ ગોસ્વામીએ કરી 2025માં ચોમાસું કેવું રહે તેવી આગાહી। ગુજરાતના ખેડૂતો માટે સારા સમાચાર। રવિ પાકના વાવેતરને લઈને એડવાઇઝરી જાહેર। કેન્દ્ર સરકારની નવી યોજનાની જાહેરાત। ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સારા સમાચાર। રાશન કાર્ડ અને આધાર કાર્ડની ઈ-કેવાયસી સરળ કરવા માંગ। સાથે ખાદ્ય તેલના ભાવમાં 85 રૂપિયાનો થયો વધારો। ખેડૂતોને મળશે 4000 રૂપિયાનો હપ્તો। સાથે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને મળશે વીઘા દીઠ 20000 રૂપિયા ખાતામાં। આયુષ્માન યોજનામાં ડબલ સહાય। રાશન કાર્ડ ધારકો માટે સરકારે બદલી નાખી આખી સ્કીમ। વાહન ચાલકો થઈ જાજો સાવધાન। વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારે તાજા સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 2025નું ચોમાસું કેવું રહેશે તેને લઈને મહત્વની આગાહી કરી છે। આ આગાહી તેને ખગોળ વિજ્ઞાનના આધારે કરી છે। 2024ના ચોમાસાની જેમ આગામી ચોમાસું પણ લાંબુ ચાલે તેવી તેમણે વાત કરી છે। પરેશ ગોસ્વામીએ આગાહી કરીને કહ્યું છે કે 2025નું વર્ષ ખેડૂતો માટે સારું રહેશે। 2 તબક્કામાં વાવણી થશે। ખેડૂતોએ આગામી વર્ષને લઈને કોઈ ચિંતા કરવાની જરૂર નથી। 20 જૂનથી 24 જૂન 2025ની આસપાસ શરૂ થશે ચોમાસું તેવી હાલ અત્યારે સંભાવના છે। આ ચોમાસું નૈઋત્યના ચોમાસાની સાથે શરૂ થશે। ગુજરાતમાં ચોમાસું 8 દિવસ મોડું શરૂ થશે। ખગોળ વિજ્ઞાનના આધારે આગાહી અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી પણ કરતા હોય છે। ગયા વર્ષની જેમ નવા વર્ષનું ચોમાસું પણ 25 ઓક્ટોબર સુધી ચાલુ રહે તેવી સંભાવના છે। જોકે મિત્રો 2025નું ચોમાસું 25 ઓક્ટોબર સુધી ચાલશે। આ દરમિયાન વરસાદ પડતા રહેશે। 2025નું ચોમાસું સારું રહે અને આવનારા ચોમાસામાં પણ અતિવૃષ્ટિની સંભાવના છે। ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ પડવાનો છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના ખેડૂતો પાસેથી વિવિધ ખરીફ પાકોની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ ગઈ છે। જેમાં રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને તેઓના પાક પોષણક્ષમ ભાવે મળી રહે તે માટે ખરીફ માર્કેટિંગ સિઝન 2024-25માં લઘુત્તમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, જુવાર, રાંગી, મકાઈની સીધી ખરીદી કરવામાં આવશે। વધુમાં બાજરી, જુવાર તથા રાંગીના ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ હેક્ટર 300 રૂપિયાનું બોનસ આપવામાં આવશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને ખેત ધિરાણ પર રાજ્ય સરકારની સબસિડી ન મળતા ખેડૂતો થયા હેરાન પરેશાન। ખેડૂતોના હિતમાં 3 લાખ રૂપિયાના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી વ્યાજ લોન આપવામાં આવે છે। રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ જમા થાય છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વ્યાજ સહાય જમા થાય છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં વારંવાર આવી ફરિયાદો પણ જોવા મળી રહી છે। આ અંગે તાત્કાલિક ખેડૂતોને વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી રજૂઆત ગુજરાત ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે રાશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી હતી। જેમાં તમામ રાશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું। આ માટેની છેલ્લી તારીખ પણ નક્કી કરવામાં આવી હતી। સરકારે અગાઉ આ માટે 1 સપ્ટેમ્બર સુધીની સમય મર્યાદા નક્કી કરી હતી, પરંતુ બાદમાં તે વધારીને 1 નવેમ્બર કરવામાં આવી હતી અને હવે રાશન કાર્ડ ધારકો માટે ઈ-કેવાયસીની અંતિમ તારીખ 1 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે। તો જે પણ ગુજરાતના રાશન કાર્ડ ધારકો છે એમને હજુ સુધી ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી નથી, એટલે કે રાશન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવ્યું નથી, તો તમામ રાશન કાર્ડ ધારકો 1 ડિસેમ્બર 2024 સુધીમાં પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી દેજો। નહીતર તમને આવનારા મહિનાનું રાશન એટલે કે
સરકાર તરફથી ગરીબ લોકો અને મધ્યમ વર્ગ લોકોને મળતું સસ્તા દરે અનાજ છે મિત્રો મળતું બંધ થઈ જશે. તો રાશન કાર્ડ ધારકો માટે ખાસ કરીને 1 ડિસેમ્બર પહેલાં પોતાના રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની અંતિમ તક મળી છે. તો ખાસ કરીને રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટી 5 જાહેરાત કરવામાં આવી છે, જેમાં શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે. 1 કરોડ ઘરને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી મળશે. પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાને આગામી 5 વર્ષ માટે લંબાવવામાં આવ્યું છે, એટલે કે 2028 સુધીમાં જે ગરીબ લોકો છે એમને સરકાર તરફથી મળતું મફત અનાજ છે મિત્રો મળતું રહેશે. 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ થશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે. પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાથી 25,000 ગામડાઓને જોડવામાં આવશે. તો હાલ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા સૌથી મોટી 5 જાહેરાત સમગ્ર દેશને લઈને કરવામાં આવી છે મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકોને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમે વીમા વગરના વાહન ચલાવશો તો પકડાઈ શકો છો. જો તમે ઇન્સ્યોરન્સ વિના તમારું વાહન ચલાવતા હોય તો સાવધાન થઈ જાજો. ટ્રાફિક વિભાગ હવે વીમા વગરના વાહનો ઉપર નજર રાખશે. તમને ટ્રાફિક વિભાગ તરફથી દંડની નોટિસ મળી શકે છે. તેની તૈયારી તેના અંતિમ તબક્કામાં હોવાનું સૂત્રો પાસેથી અત્યારે જાણવા મળી રહ્યું છે. આ હેઠળ દરેક રાજ્યના મુખ્ય વીમા કરતા વીમા વગરના વાહનોના ડેટા રાજ્યના ટ્રાફિક વિભાગ સાથે શેર કરી રહ્યા છે. કારણ કે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દિવાળી વેકેશન ચાલી રહ્યું છે અને મિત્રો ખાસ કરીને ગુજરાતભરમાં હાલ તમામ લોકો ફરવા નીકળી ગયા છે અને મિત્રો ખાસ કરીને આ તહેવારોનો સિઝન શરૂ છે અને મિત્રો ખાસ કરીને વાહન ચાલકો પાસેથી અત્યારે તમામ ડોક્યુમેન્ટ હોવા આવશ્યક છે. ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું આવશ્યક છે. વીમા વગરનું જો કોઈ વાહન પકડાશે તો ખાસ કરીને વાહન ચાલકોને પણ દંડ ફટકારવામાં આવી શકે છે. તો ખાસ કરીને વાહન ચાલકોને અત્યારે સાવધાન રહેવાની જરૂર છે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો ખાસ કરીને એક આંકડો સામે આવી રહ્યો છે કે હાલ ભારત દેશની ઉપર રસ્તા ઉપર 305 મિલિયન જેટલા વાહનો છે, જેમાંથી 16.5 કરોડ એવા વાહનો છે કે જેમાં વીમો જ નથી. તો મિત્રો અત્યારે નવા કાયદા પણ બહાર પડી ગયા છે. ખાસ કરીને વાહન ચાલકો માટે 2019ના નિયમ મુજબ વીમા પોલિસી વિના જો વાહન ચલાવવું એ અત્યારે ગેરકાયદેસર છે. આવા કિસ્સામાં જો તમે પ્રથમ વખત તમે રસ્તા ઉપર તમારું વાહન લઈને જતા હોય અને તમારી પાસે જો વાહનનો વીમો નથી, ઇન્સ્યોરન્સ નથી, તો તમને 2,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી શકે છે અથવા તો 3 મહિના સુધીની તમને છે એ સજા મળી શકે છે. દંડ ફટકારવામાં એટલે કે જેલ થઈ શકે છે. બીજી વખત જો મિત્રો તમે રસ્તા ઉપર તમારું વાહન લઈને જતા હોય અને ખાસ કરીને તમારી પાસે ફરીથી એક વખત વીમા વગરનું વાહન છે તો તમને ખાસ કરીને મિત્રો એ પોલિસી વિના ડ્રાઇવિંગ ચલાવતા હોય તો ખાસ કરીને જે ડ્રાઈવર રહેશે ને 4,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને આ દંડ છે મિત્રો તમામ વાહનો માટે સમાન રહેશે. તો ખાસ કરીને વાહન ચાલકો હાલ અત્યારે સાવધાન થઈ જાજો. વીમા વગરનું વાહન ચલાવશો તો તમે પકડાઈ શકો છો મિત્રો. ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રવિ પાકના વાવેતરને લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર રવિ પાકનું વાવેતર કરતા ખેડૂતો માટે હાલ સૌથી મોટી જાહેરાત કરી છે. દિવાળી પછી ખેડૂતોએ રવિ પાકના વાવેતરની શરૂઆત કરી છે. ખેડૂતોએ શિયાળો પાકના વાવેતર માટે ચણા છે, ખાસ કરીને મિત્રો રાઈ, લસણ, જીરું, ઘઉં, ધાણા, ડુંગળી અને મેથી પાકના ખાસ કરીને ઉચ્ચ ગુણવત્તા ધરાવતા જે બીજ વારવા અગાઉથી જ મેળવી લેવો જોઈએ. આ સાથે જ મિત્રો તાપમાનના કારણે વિપરીત અસર થઈ શકે છે, નહીંતર તો ખાસ કરીને ખેડૂતો માટે રવિ પાકના વાવેતરને લઈને સરકાર તરફથી એડવાઇઝરી છે મિત્રો જાહેર કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ છે શરૂ. ખેડૂતોને મળ્યા સારા ભાવ. ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતાં કોડીનાર ખાતે 10 જેટલા ખેડૂતો મગફળી લઈને વેચવા આવ્યા અને માર્કેટ કરતાં ટેકાના ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષથી સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવે છે અને ખેડૂતોને ખાસ કરીને મિત્રો સારા એવા ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અંતર્ગત મિત્રો ગીર સોમનાથ જિલ્લાના 6 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને 10 ખેડૂતો છે મિત્રો મગફળીને લઈને ખાસ કરીને મગફળી વેચવા આવ્યા હતા. કોડીનાર તાલુકામાં સહકારી આગેવાનના હસ્તકે શરૂ કરવામાં આવી હતી આ ખાસ કરીને મિત્રો ટેકાના ભાવે ખરીદી. તો ખેડૂતોને પણ સારા ભાવ મળી રહ્યા છે એવા હાલ અત્યારે અહેવાલો મળી રહ્યા છે. આમ તો મિત્રો સમગ્ર ગુજરાતમાં હાલ
સરકાર છે મિત્રો ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી છે મિત્રો અત્યારે શરૂ કરી દીધી છે. તો મિત્રો મહત્તમ છે અત્યારે 4000 કિલો એટલે કે મિત્રો 200 મણ સુધી છે મિત્રો ખેડૂતો છે એ મગફળીની વેચાણ કેન્દ્ર સરકારને કરી શકે છે. રાજ્ય સરકારને મિત્રો ખાસ કરીને ખેડૂતો છે પોતાનો પાક છે મિત્રો વેચી શકે છે અને ખેડૂતોને પણ અત્યારે હાલ સારા ભાવ મળી રહ્યા છે. તો ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ જય શું છે? તો કે પીએમ જયનું આખું નામ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના છે. તે આયુષ્યમાન ભારત અંતર્ગત શરૂ થઈ છે, જે વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે. તેનો હેતુ 12 કરોડથી વધુ ગરીબ અને નબળા પરિવારોને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો આપવાનો છે, જેમાં લાભાર્થી પરિવારોને યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં મફત સારવાર મળે છે. હોસ્પિટલમાં કેશલેસ હેલ્થ કેર સેવાઓ મળે છે. લાભાર્થીઓ આ યોજનાનો લાભ સમગ્ર દેશમાં મેળવી શકે છે. તો ખાસ કરીને મિત્રો હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા પ્રધાનમંત્રી આરોગ્ય જનધન એટલે કે મિત્રો જે આ જન આરોગ્ય યોજના છે તે ખાસ કરીને શરૂ કરવામાં આવી છે, જેમાં મિત્રો જે નાગરિકો છે, જે દર્દીઓ છે ને મિત્રો વિના મૂલ્યે છે મિત્રો ખાસ કરીને સ્વાસ્થ્યને લઈને વીમો છે મિત્રો મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે આરટીઓ અને આઈટીઆઈ જવાની તમારે ખાસ કરીને જરૂર નથી. રાજ્ય સરકાર લર્નિંગ લાયસન્સ માટે મોબાઈલ એપ લોન્ચ કરશે. ગુજરાતમાં ડ્રાઇવિંગ માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે તમારે આરટીઓ કે પછી આઈટીઆઈમાં ધક્કો ખાવાની જરૂર નથી. રાજ્ય સરકાર ટૂંક સમયમાં એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરી શકે છે, જેના આધારે લર્નિંગ લાયસન્સ તમે ઘરે બેઠા મેળવી શકો છો. ખાસ કરીને 15થી લઈને 17 વર્ષના વયના જેવા મિત્રો જે નાની ઉંમરના જે ખાસ કરીને યુવાનો છે, બાળકો છે, એમને વાહન ચલાવવાનું શીખી રહ્યા છે અને શાળાએ જતા વિદ્યાર્થીઓએ પણ ખાસ કરીને 2 વ્હીલર ચલાવવા લાગ્યા છે, જેના કારણે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે ખાસ કરીને ઘસારો રહે છે. અગાઉ આરટીઓમાં વ્યવસ્થા હતી અને સરકારે તેનો વ્યાપ વધારીને રાજ્યની આઈટીઆઈમાં પણ લર્નિંગ લાયસન્સ માટે સિસ્ટમ ઊભી કરી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સિસ્ટમ વારંવાર ગડબડ સર્જાય છે. સરકારી ઓનલાઈન વ્યવસ્થાનું નેટવર્કમાં ખામીના કારણે અરજદારને તારીખ મળ્યા પછી પણ 2 થી 3 વખત ધક્કા થાય છે, જેના કારણે લર્નિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા પણ ખૂબ જ અત્યારે અઘરી બનતી જોવા મળી રહી છે. જેના કારણે મિત્રો અત્યારે ખાસ કરીને સરકાર હવે એક નવી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરશે, જેમના કારણે તમે ઘર બેઠા બેઠા જ લર્નિંગ લાયસન્સ છે મિત્રો મેળવી શકો છો. તો ખાસ કરીને અત્યારે ડ્રાઇવિંગ લાયસન્સને લઈને વાહન ચાલકોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 4000 રૂપિયાનો હપ્તો. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2018મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલી દરેક હપ્તામાં 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં રકમ જમા થાય છે. જે મુજબ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યો છે, ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજનાનો 18મા હપ્તાની મિત્રો ખાસ કરીને મેળવવાથી વંચિત રહ્યા હતા. એટલે કે અમુક ખેડૂતો હતા એમને મિત્રો 17મો હપ્તો તો મળી ગયો હતો, પરંતુ 18મો હપ્તો હજુ સુધી ખેડૂતોના ખાતામાં જમા નથી થયો હતું. એમનું મુખ્ય કારણ કેવાયસી વેરિફિકેશન અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે. આ સ્થિતિમાં તમે મિત્રો કૃષિ કેન્દ્ર પાસેથી મદદ મેળવી શકો છો અને સાથે સાથે મિત્રો તમારા સુધારા વધારા પણ છે મિત્રો તમે કરી શકો છો. અને ખાસ કરીને 19મા હપ્તાને લઈને પણ એવા પણ સમાચાર આવી રહ્યા છે કે મિત્રો આગામી હપ્તો તો ખાસ કરીને મિત્રો 5 ઓક્ટોબર એટલે કે મિત્રો 10મા મહિનાની 5 તારીખે ખેડૂતોના ખાતામાં જમા થયો, તો એમને 4 મહિના પછી એટલે કે મિત્રો નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં એટલે કે 2025ના બીજા મહિનામાં ખેડૂતોના ખાતામાં એવું લાગી રહ્યું છે, અહેવાલ મળી રહ્યા છે, માહિતી મળી રહી છે કે આગામી હપ્તો હવે 19મો હપ્તો છે મિત્રો ખેડૂતોના ખાતામાં હવે જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી માસમાં ખેડૂતોના ખાતામાં જમા થશે. પરંતુ મિત્રો હવે વાત એ રહી કે હજુ સુધી 18મો હપ્તો જે ખેડૂતોને નથી મળ્યો, તો શું એ ખેડૂતોને 19મો હપ્તો નહીં મળે? સાથે હવે એ ખેડૂત મિત્રોને આગામી હપ્તા બંધ થઈ જશે? તો મિત્રો તમારે સૌપ્રથમ કેવાયસી વેરિફિકેશન કરવાનું છે અને જમીન સંબંધિત તમામ દસ્તાવેજો છે મિત્રો તમારે તપાસવાના છે. કોઈ ભૂલ રહી ગઈ હોય તો તમે ખાસ કરીને તમારા નજીકના ગ્રામ્ય સેવક પાસેથી તમામ ખાસ કરીને માહિતી મેળવી શકો છો, સુધારા વધારા ફોર્મમાં કરી શકો છો. મહત્વની વાત એ છે કે હજુ સુધી મિત્રો જો તમને 18મો હપ્તો નથી મળ્યો અને તમે જો અત્યારે જ ખાસ કરીને થોડાક દિવસોની અંદર કેવાયસી વેરિફિકેશન કરાવી લેશો તો તમને 19મા હપ્તાની સાથે 18મો હપ્તો છે મિત્રો એક સાથે મળી જશે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતોને હવે 4000નો હપ્તો પણ મળવા પાત્ર રહેશે. જે ખેડૂતોને આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો નથી મળ્યો એવા જ ખેડૂતોને હવે 19મા હપ્તાની સાથે 18મો હપ્તો છે મિત્રો મળવા પાત્ર
રહેશે. તો ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે પીએમ કિસાન યોજનાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો આયુષ્માન યોજનામાં થશે ડબલ સહાય. આયુષ્માન ભારત યોજના હેઠળ વીમા કવચને બમણું કરીને 10 લાખ રૂપિયા કરવા અને મહિલાઓ માટે 15 લાખ રૂપિયા કરવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલ એવા અહેવાલો મળી રહ્યા છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં 4 લાખ બેડ ઉમેરવાની સાથે લાભાર્થીની સંખ્યા પણ 55 કરોડથી 100 કરોડ કરવાની તૈયારીઓ હાલ ચાલી રહી છે. સાથે સાથે મિત્રો આ વખતે પણ હાલ ભાજપની સરકાર બની છે તેમને લઈને સૌથી મોટા સમાચાર છે. જ્યારે મિત્રો એક નવા રિપોર્ટ અનુસાર વાર્ષિક વીમા કવચની રકમ વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ પરિવાર કરવામાં આવી શકે છે. જ્યારે મહિલાઓના કિસ્સામાં ચોક્કસ રોગો અને ચોક્કસ પરિસ્થિતિઓ માટે કવર 15 લાખ રૂપિયા કરવાની પણ તૈયારી ચાલી રહી છે. જણાવી દઈએ કે કુલ આયુષ્યમાન કાર્ડમાંથી લગભગ 49% મહિલાઓ છે. જ્યારે મિત્રો હોસ્પિટલમાં દાખલ થનારાઓની લગભગ વસ્તીના આધારે મિત્રો 48% મહિલાઓ છે અને જેને ધ્યાનમાં રાખીને આયુષ્માન યોજના હેઠળ થોડીક સહાયમાં વધારો થાય હાલ એવા પણ ખાસ કરીને અહેવાલો મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સાથે સાથે સૌથી મોટા સમાચાર એ છે કે મિત્રો મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોને વર્ષે મળશે 11,000 રૂપિયાની સહાય. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજનામાંની એક એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. આ યોજના હેઠળ દર વર્ષે 2,000 રૂપિયાના 3 હપ્તા બહાર પાડવામાં આવે છે. ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ખેડૂતોનો આ પૈસાનો ઉપયોગ છે મિત્રો બિયારણ છે, ખાતર ખરીદવા અને ખેતી સંબંધિત અન્ય કોઈ પણ જરૂરિયાત પૂરી કરવા માટે છે. હાલમાં મિત્રો કેન્દ્રીય ખેડૂત મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એવું પણ કહ્યું છે કે એક રાજ્યના ખેડૂતો માટે આ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે કે મિત્રો અત્યારે કેન્દ્ર સરકાર તરફથી તો એટલે કે મિત્રો જે આપણા કહી શકાય કે ભારત સરકાર તરફથી ખેડૂતોને હંમેશા 2,000 રૂપિયાના છે એ મિત્રો કહી શકાય. ખાસ કરીને મિત્રો 3 હપ્તા છે મિત્રો બહાર પાડવામાં આવે છે એટલે કે 4 મહિનાના અંતરે 2,000 રૂપિયાના ટોટલ 3 હપ્તા એટલે કે 6,000 રૂપિયા કેન્દ્ર સરકાર એટલે કે ભારત સરકાર આપે છે. પરંતુ હવે એક એવું રાજ્ય રહેશે જ્યાં મિત્રો જો ચૂંટણીમાં એ રાજ્યમાં ભાજપની જીત થાય તો એ અંતર્ગત મિત્રો જો વાત કરીએ તો એમની જે રાજ્ય સરકાર છે ખેડૂતોને અલગથી પીએમ કિસાન યોજનાના 5,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવાનું વચન આપ્યું છે. તો શું છે સમગ્ર મામલો તેમના વિશે વાત કરીએ તો તાજેતરમાં જાહેરાત કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી ઝારખંડમાં ચૂંટણી જીતીને સત્તા પર આવશે તો ખેડૂતોને 5 હેક્ટર સુધીની જમીન માટે વાર્ષિક 5,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. એટલે કે આ જાહેરાત માત્ર એવા ખેડૂતો માટે છે 5,000 રૂપિયા અલગથી મળવાની કે જે ખેડૂત પાસે 5 હેક્ટર સુધીની જમીન હશે. તો એવા ખેડૂતોને છે મિત્રો ખાસ કરીને 5,000 રૂપિયા છે મિત્રો વાર્ષિક સહાય મળશે, આર્થિક સહાય મળશે. અને આ નાણાકીય સહાય છે મિત્રો ખાસ કરીને પીએમ કિસાન યોજનાથી અલગ રહેશે. તો અમુક એવા ખેડૂત મિત્રો છે કે જો એ ખેડૂત મિત્રો ગુજરાતના હોય અથવા તો ઝારખંડ રાજ્ય સિવાય અન્ય કોઈ રાજ્યના ખેડૂત મિત્રો હોય તો તેમને પણ શું આ ખરેખર આ વર્ષે 11,000 રૂપિયા મળવા પાત્ર રહેશે. સાથે જે આ 5 હેક્ટર સુધીની સમય મર્યાદામાં મિત્રો જે વાર્ષિક 5,000 રૂપિયા અલગથી મળશે એમનો લાભ મળશે તો નહીં. આ માત્ર ઝારખંડ સરકાર દ્વારા ખાસ કરીને મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એવું કહ્યું છે કે જો ઝારખંડની અંદર ભાજપની સરકાર સત્તા ઉપર આવે તો ઝારખંડના જે મિત્રો સીએમ છે એ મિત્રો નવા બનશે. એમના દ્વારા અત્યારે ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે 5 હેક્ટર સુધીની ખાસ કરીને જમીન ધરાવતા ખેડૂત મિત્રોને 5,000 મળશે. તો મિત્રો આપણા ગુજરાતમાં આવી કોઈ પણ યોજનાની શરૂઆત નથી થઈ. ગુજરાતમાં કોઈ પણ આવા સમાચાર નથી મળ્યા. આ માત્ર ઝારખંડ સરકારને લઈને ખાસ કરીને ખેડૂતો માટે છે ઝારખંડના એમના માટે વાર્ષિક 11,000 રૂપિયાને લઈને ખાસ કરીને જાહેરાત કરવામાં આવી છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે બદલી નાખી આખી સ્કીમ. ભારત સરકાર દેશના લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમાંથી સરકાર વિવિધ પ્રકારના લોકો માટે વિવિધ યોજનાઓ લાવે છે. આમાંની મોટાભાગની યોજનાઓ ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે છે. કેન્દ્ર સરકાર ગરીબોને મફત રાશન આપે છે. સરકાર તમામ રાશન કાર્ડ ધારકોને મફત રાશન યોજના હેઠળ રાશન પૂરું પાડે છે. પરંતુ હવે તેનો મોટો ફેરફાર થયો છે. આ વ્યવસ્થામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત સરકારની મફત રાશન યોજના હેઠળ દેશના 90 કરોડ લોકોને મફત રાશન આપવામાં આવે છે. જેમાં પહેલા લોકોને મફત ચોખા આપવામાં આવતા હતા પરંતુ
તો હવે સરકારના નવા નિયમોથી મફત ચોખા મળવાનું બંધ થઈ જશે. હવે સરકાર રાશન કાર્ડ ધારકોને મફત ચોખાના બદલે 9 જરૂરી વસ્તુઓ છે મિત્રો આપી શકે છે. હાલ એવા અહેવાલ મળી રહ્યા છે, એવા સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત થતી અહેવાલો મુજબ આ જાણકારી તમને જણાવવામાં આવે છે. આ વસ્તુમાં ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે, સોયાબીન છે, મસાલાનો સમાવેશ થાય છે. સરકાર આ નિર્ણય લોકોના સ્વાસ્થ્યને સુધારવા માટે અને તેમના ખોરાકમાં પોષણનું સ્તર વધારવા માટે લીધો છે. આનાથી લોકોના જીવનમાં ગુણવત્તામાં વધારો થાય. હાલ મિત્રો અત્યારે સરકાર તરફથી આવી જાહેરાત કરવામાં નથી આવી, પરંતુ પ્રાપ્ત થતી અહેવાલ મુજબ પ્રાપ્ત થતા ખાસ મિત્રો સમાચાર ઉપર કે જે ચોખાનું જે ખાસ કરીને જથ્થો છે એ મિત્રો ઘટાડવામાં આવશે. એમના બદલે છે મિત્રો ઘઉં છે, કઠોળ છે, ચણા છે, ખાંડ છે, મીઠું છે, સરસવનું તેલ છે, લોટ છે અને મસાલા છે, સાથે સોયાબીનનું તેલ છે. મિત્રો ખાસ કરીને જે ગરીબ લોકો છે, જરૂરિયાતમંદ લોકો છે, એમને મિત્રો ચોખાના બદલે છે મિત્રો આ વસ્તુ છે મિત્રો લઈ શકે છે અને પોતાના ખોરાકની અંદર પોષણક્ષમ ખાસ કરીને મિત્રો સ્તર ઊંચું આવે અને મિત્રો ખાસ કરીને તેમનું સ્વાસ્થ્ય સુધરે, તેમના માટે આ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ગેસ સિલિન્ડરમાં થયો છે મોટો ફાયદો, કારણ કે મિત્રો અત્યારે એલપીજી ગેસ સિલિન્ડર લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. હવે તમે મિત્રો જ્યારે પણ ગેસ સિલિન્ડર લેવા જાઓ ત્યારે તમારે ખાસ કરીને એક QR કોડ છે મિત્રો તમને જોવા મળશે. જો તમને જોવા ન મળે તો ખાસ કરીને આ સિસ્ટમ હવે ટૂંક સમયમાં જ તમારા રાજ્યમાં ખાસ કરીને તમારા વિસ્તારમાં લાગુ કરવામાં આવશે. સરકાર તરફથી હાલ તો મિત્રો એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત મિત્રો તમે ઘરે એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે. હકીકતમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ આ પોતાના ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને નવી એક સુવિધા લોન્ચ કરી છે. તેમનું નામ છે પ્યોર ફ્યોર શ્યોર યોજના, જેના પર QR કોડ તમને દેખાશે. તેના દ્વારા પ્રોડક્શન પ્લાન્ટથી લઈને ગ્રાહક સુધી ગેસ સિલિન્ડરની ગેરંટી આપવામાં આવશે. QR કોડને તમે સ્કેન કરી શકો છો. ગ્રાહકોને એક સિગ્નેચર ટ્યુનની સાથે એક વિશિષ્ટ પ્યોર ફ્યોર શ્યોર પોપઅપ જોવા મળશે. આ પોપઅપ સિલિન્ડર સાથે જોડાયેલી તમામ વિગતો શેર કરશે. ઉદાહરણ તરીકે મિત્રો જ્યારે પણ તમે ગેસ સિલિન્ડર લેવા જાઓ ત્યારે તમને ખાસ કરીને ગેસ સિલિન્ડર ઉપર એક QR કોડ જોવા મળશે. એ મિત્રો તમે ત્યારે ખાસ કરીને તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ફોટામાં જોઈ શકો છો. એ રીતનો એક QR કોડ છે ને તમે જો મોબાઈલમાં સ્કેન કરશો તો જ્યારે મિત્રો આ ગેસ સિલિન્ડર જ્યારે મિત્રો ખાસ કરીને બન્યું છે ત્યારે આ ગેસ સિલિન્ડરની અંદર ખાલી વજન કેટલું હતું, સાથે ગેસ ભરાયા પછી આ ગેસ સિલિન્ડરનું વજન કેટલું છે, સાથે મિત્રો અત્યારે ગેસ સિલિન્ડરને લઈને તમામ ડિટેલ મળશે. કઈ તારીખે આ ગેસ સિલિન્ડરમાં જે મિત્રો સીલ માર્ક કરવામાં આવ્યું હતું એ, અને મિત્રો ખાસ કરીને તેમની વેલિડિટી કેટલી છે, અંતિમ તારીખ કઈ છે, એ પણ મિત્રો ખાસ કરીને જ્યારે પણ તમે આ QR કોડ સ્કેન કરશો ત્યારે તમને તમામ માહિતી છે મિત્રો મળી જશે. તો ખાસ કરીને આ ગેસ સિલિન્ડરનું વજન કેટલું છે, આ સાથે મિત્રો કયા સમયે આ ગેસ સિલિન્ડર ભરવામાં આવ્યું હતું, આ તમામ મિત્રો તમને છે મિત્રો નોટિફિકેશન છે મિત્રો મળી જશે. તો હવે ગેસ સિલિન્ડરમાં પણ ખાસ કરીને હવે નવા QR કોડો છે મિત્રો જોવા મળવાના છે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સરકાર તરફથી અત્યારે નવી NPS યોજના લોન્ચ કરવામાં આવી છે. આ યોજના છે મિત્રો બાળકોના પૈસાના રોકાણ માટેની છે. આ યોજના મિત્રો હાલ કેન્દ્ર સરકારે લોન્ચ કરી છે, જેમાં મિત્રો 18 વર્ષથી નાની ઉંમરના તમામ બાળકો છે આ યોજના અંતર્ગત તેમના માતા પિતા વતી છે મિત્રો યોજનાનો લાભ લઈ શકે છે, રોકાણ કરી શકે છે પૈસાનું. મિત્રો એ અંતર્ગત આ યોજના માટે તમારે 3 વર્ષનો લોક ઇન પીરિયડ લેવો પડશે અને લોક ઇન પીરિયડ પૂરો થાય ત્યાર પછી બાળક જ્યારે 18 વર્ષનો થાય ત્યાર પછી અભ્યાસ, બીમારી વગેરે જેવી પરિસ્થિતિ હોય તો ખાસ કરીને 25% રકમ ઉપાડી શકે છે. થોડીક વિગતવાર માહિતી મેળવીએ તો ખાસ કરીને સરકારે NPS વાત્સલ્ય યોજના લોન્ચ કરી છે. ખાસ કરીને નાના બાળકો માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ તમારે તમારા બાળક માટે દર મહિને ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. મહત્તમ કોઈ પણ મિત્રો મર્યાદા નથી, તમે ગમે એટલું રોકાણ કરી શકો છો, પરંતુ ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું આવશ્યક છે. મહત્તમ તમે 5000, 10,000, લાખ, 50,000 રૂપિયાનું રોકાણ કરી શકો છો. અને મિત્રો ખાસ કરીને તે અંતર્ગત તમારે 3 વર્ષનું તો લોક ઇન પીરિયડ લેવું પડશે. આ સાથે જો તમે પૈસા ઉપાડવાની વાત કરી તો જ્યારે બાળક 18 વર્ષનું થાય, ખાસ કરીને અભ્યાસ, ઉચ્ચ અભ્યાસ માટે તમારે પૈસાની જરૂર હોય તો ખાસ કરીને તમે જે આ NPS યોજના અંતર્ગત રોકાણ કરો છો ત્યારે પૈસા ઉપાડી શકો છો. આ સાથે સાથે જ્યારે બાળક બીમાર હોય ત્યારે પણ મિત્રો તમે છે મિત્રો ખાસ કરીને પૈસા ઉપાડી શકો છો. તો મિત્રો તમે ખાતું ક્યાં ખોલાવી શકો છો? તો તમે બેંક ખાતાની શાખાએ મુલાકાત લઈને ખાતું ખોલાવી શકો છો, પોસ્ટ ઓફિસની મુલાકાત લઈને ખાતું ખોલાવી શકો છો, ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા અથવા તો NPS દ્વારા પણ તમે છે મિત્રો ખાતું ખોલાવી શકો છો. ખાસ કરીને મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો કે તમે ICICI બેંક છે, એક્સિસ બેંક જેવી ઘણી બેંકો છે મિત્રો PFRDA સાથે ભાગીદારી કરે છે. અને મિત્રો બાળકોના રોકાણ માટે હાલ એક નવી યોજના છે અત્યારે હાલ કેન્દ્ર સરકારે લોન્ચ કરી છે. NPS એટલે કે વાત્સલ્ય પેન્શન યોજના છે મિત્રો. હાલ તમે છે
નેશનલ પેન્શન સ્કીમ અંતર્ગત છે મિત્રો. વાત્સલ્ય પેન્શન યોજના અંતર્ગત તમે તમારા બાળકોના રોકાણ કરવા માંગો છો અને તેમના ભવિષ્યમાં જો પૈસાની જરૂર પડે તો ખાસ કરીને મિત્રો તમે પૈસા ઉપાડી શકો છો એમના મિત્રો. ખાસ કરીને આ એક સ્કીમ છે એ મિત્રો એક ગલ્લા જેવું કામ કરશે. તો મિત્રો ખાસ કરીને તમે આજે જ છે મિત્રો તમારા બાળક માટે જો રોકાણ કરવા માંગો છો તો ખાસ કરીને મિત્રો આ યોજના સાથે તમે જોડાઈ શકો છો. તો સૌથી મોટા સમાચાર છે કે મિત્રો NPS યોજનાને લઈને મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો પ્રાકૃતિક શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને મળશે સહાય. આ માટે મિત્રો અંદાજપત્ર 1000 લાખ રૂપિયાની જોગવાઈ હાલ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્યના દરેક નાગરિકોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ઉત્પાદિત અને પ્રોત્સાહન આપવાની યોજના માટે ખાસ કરીને શાકભાજીના પાકોમાં ખાસ કરીને મિત્રો સહાય મળશે. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા એક ગુજરાત સરકાર દ્વારા નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાત સરકાર પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને સહાય આપશે. પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને ઉત્પાદિત કરવા માટે હાલ પ્રતિ હેક્ટર દીઠ મિત્રો સહાય મળવા પાત્ર રહેશે. વીઘા દીઠ સહાય નહીં મળે. પ્રતિ હેક્ટર દીઠ 20,000 રૂપિયા સહાય છે એ મિત્રો મળવા પાત્ર રહેશે. ઓર્ગેનિક શાકભાજીની ખેતી છે એ મિત્રો તમે કરવા માંગતા હોય એટલે કે મિત્રો જે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે હાલ અત્યારે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે. તો ખેડૂતોને પ્રતિ હેક્ટર મિત્રો 20,000 રૂપિયાની સહાય આપવાની જોગવાઈ પણ હાલ અત્યારે મિત્રો ખાસ કરીને આપણા રાજ્ય સરકાર છે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ યોજનાની છે મિત્રો ખાસ કરીને શરૂઆત કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું તમને ખબર છે કે ખેડૂતો પોતાના પાકનું ઓનલાઈન વેચાણ પણ કરી શકે છે? તો ખરેખર આ સમાચાર ખાસ કરીને ખેડૂતો માટે જ છે. કારણ કે મિત્રો ખેડૂતો કરી શકે છે પાકનું ઓનલાઈન વેચાણ. મળશે ઉપજની યોગ્ય કિંમત. જાણો એપ્લાય પ્રોસેસ. અને ભારતની જમીન ખૂબ જ ઉપજાઉ છે જેમાં 12 માસ તમે પાક લઈ શકો છો. તેમ છતાં આપણો ખેડૂત હંમેશા પરેશાન છે. તેમનું મુખ્ય કારણ એ છે કે ઉપજ નથી અને મિત્રો અપૂરતો ભાવ. એટલે કે મિત્રો ખેડૂતોને ખેતી માટે જે ઉપજ હોય છે ખાસ કરીને મિત્રો પાકોનું સારું ઉપજ નથી મળતું અને ખેડૂતો જ્યારે પાકને વેચવા જાય છે યાર્ડ હોય કે પછી મિત્રો જીનિંગ હોય ત્યાં મિત્રો પોતાના પાકને વેચવા જાય ત્યારે અપૂરતો ભાવ મળે છે ત્યારે હંમેશા ખેડૂતો નારાજ જોવા મળતા હોય છે. અપૂરતા ભાવ મળવાના કારણે ખેડૂતો દેવામાં ડૂબે છે. એટલે કે ખેડૂતોને વ્યાજ વધતું જાય છે. પૈસા જે વ્યાજે લીધા હોય છે એ મિત્રો પૂરા કરી શકતા નથી. અમુક વખત ખેડૂત મિત્રો છે એ મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવી શકે છે કે ઈ-નામ નામની એક પોર્ટલ લોન્ચ કરવામાં આવી છે જેના મારફતે ખેડૂતો તેમની ઉપજનો સારો ભાવ મેળવી શકે. આ પ્લેટફોર્મ ઉપર ખેડૂતો તેમના પાકને માત્ર વેચી નહીં પરંતુ ખરીદી પણ શકે છે. અહીંયા થયેલી મિત્રો ખરીદી વેચાણની લેવડ દેવડ ડાયરેક્ટ થશે. એટલે કે મિત્રો ખેડૂત છે મિત્રો ઓનલાઈન UPI મારફતે મિત્રો લેવડ દેવડ કરી શકે છે. તો એમના ખેડૂતો માટે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતો પોતાના પાકને ખાસ કરીને લેવા અથવા તો જો કોઈ પાક ખેડૂતોને સારો લાગ્યો હોય તો ભાવતાલ કરી શકે. ઓનલાઈન પેમેન્ટ દ્વારા છે મિત્રો UPIના માધ્યમથી Google Play Store ઉપરથી ખાસ કરીને એપ્લિકેશન લોન્ચ કરવાનું રહેશે. ત્યાર પછી ખેડૂતો છે મિત્રો પાકોનું લેવડ દેવડ પણ કરી શકે છે. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યું છે કે ખેડૂતો પાકનું ઓનલાઈન વેચાણ પણ કરી શકશે. નામનું એક મિત્રો ખાસ કરીને એપ્લિકેશન છે ખેડૂત મિત્રોએ ડાઉનલોડ કરવાનું છે. તેમાં ID બનાવે છે. ત્યાર પછી ખેડૂતો છે મિત્રો પાકની હરાજી પણ કરી શકે છે. તો ખેડૂતો માટે ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર જનધન ખાતા ધારકો માટે ખાસ કરીને આનંદના સમાચાર. બેલેન્સ નથી તો પણ તમને મળશે 10,000 રૂપિયાની આર્થિક સહાય. ખાસ કરીને મિત્રો કેન્દ્ર સરકારે 2014માં જનધન યોજના નામની એક અદ્ભુત યોજના શરૂ કરી હતી. આમાં મિત્રો બેંક સાથે જોડાયેલા જે ગ્રાહકો છે એમને મિત્રો ખાસ કરીને 10,000 રૂપિયા ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે. કેન્દ્ર સરકાર દેશવાસીઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને યોજનાઓ માટે ખાસ કરીને મિત્રો મોદી સરકારે વર્ષ 2014માં પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરી છે. આ યોજના દેશવાસીઓને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાના ઉદ્દેશ સાથે તેમજ સસ્તી નાણાકીય સેવાનો લાભ આપવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવશે. જનધન યોજના હેઠળ તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકો છો. જનધન યોજનાનો સૌથી વિશેષ સુવિધા એ છે કે જનધન ખાતું ખોલાવ્યું અને તમે ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર 10,000 રૂપિયા સુધીની લોન મેળવી શકો છો જે ઓવરડ્રાફ્ટ સુવિધા કહેવામાં આવે છે. આ એક પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારે મિત્રો ખાસ કરીને ખાતામાં બેલેન્સ ન હોવા છતાં પણ તમે સ્કીમ હેઠળ 10,000 રૂપિયા સુધીની લોન લઈ શકો છો. તો આ સિવાય મિત્રો ખાસ કરીને જનધન યોજના અંતર્ગત અલગ પણ ખાસ કરીને મિત્રો વીમા યોજના પૂર્વ પાડવામાં આવે છે. એના લઈને મિત્રો ખાસ કરીને કાલે એક નવો વિડીયો આવશે જનધન યોજના લઈને, વીમા યોજના લઈને. તો ખાસ કરીને ચેનલ સાથે જોડાયેલા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો ખાસ કરીને આ વિડીયો બને તેટલો તમારા મિત્રોને પણ શેર કરી. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને બંધ થયેલા બોર શરૂ કરવા માટે હાલ
રાજ્ય સરકાર આપશે 90% સબસિડી. તો મિત્રો અત્યારે સૌથી મોટા સમાચાર આવેલા છે. બોરવેલ સબસિડી યોજના 2024. ખેતરમાં બોર કરવા માટે સબસિડી 50,000 રૂપિયા સુધીની સહાય મળશે. આ ખેડૂત પોર્ટલ પર તમે આજે જ અરજી કરી શકો છો. હાલ તો મિત્રો સુરતમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલે સૌથી મોટી જાહેરાત કરી છે. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ખેડૂતોને મોટો ફાયદો થશે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. ખેડૂતોને તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે 90% સબસિડી મળે છે. સાથે મિત્રો જો ખેડૂતો ખેતરમાં બોર નવા બનાવવા માટે 50,000 રૂપિયાની પણ સબસિડી છે મિત્રો હાલ રાજ્ય સરકાર આપે છે. પરંતુ આ વાત છે કે જે ખેડૂતોને તેમના બંધ થયેલા બોરને ફરી શરૂ કરવા માટે 90% જેટલી સહાય મળશે. CR પાટીલે કહ્યું છે કે રાજ્યના પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોર બનાવવાનો સરકારનો સંકલ્પ છે. CR પાટીલે એવું પણ કહ્યું જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાથી ઘણા ફાયદા થશે. તો ખેડૂતો માટે હાલ મિત્રો જે બોરવેલ યોજના છે એમને અંતર્ગત સબસિડી યોજનાની જાહેરાત હાલ મિત્રો કરવામાં આવી છે. ખેડૂતો મિત્રો આ ખેડૂત પોર્ટલ પર જઈને પોતાની અરજી છે મિત્રો નોંધાવી શકે છે. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર. જ્યારે મિત્રો જામનગરના ખેડૂતોને ભારે વરસાદના કારણે પાક નુકસાન થયું હતું ત્યારે ખેડૂતોના જે મગફળીના પાકો છે મિત્રો નિષ્ફળ ગયા હતા. તો થોડીક એમાં વાત કરી લઈએ તો મિત્રો આ સમાચાર થોડા દિવસોના પહેલાના છે. ખેડૂતો સરકાર દ્વારા યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે. હજુ સુધી મિત્રો કૃષિ સહાયની જાહેરાત કરવામાં નથી આવી. ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે ખેતીમાં ભારે નુકસાન થયું. ખેતીમાં તો નુકસાન થયું પરંતુ જમીનનું પણ ધોવાણ થયું. તો મિત્રો હાલ ખેડૂતોની હાલત કફોડી બની છે. હવામાન વિભાગની આગાહીના પગલે જ્યારે મિત્રો સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં ભારે વરસાદ પડ્યો હતો જામનગર તાલુકાના લાલપુર છે, કાલાબડ છે, ધ્રોલ લાગુના વિસ્તાર, જોડિયા લાગુના વિસ્તાર, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર છે, દ્વારકા સહિતની આસપાસના અન્ય પંથકો ખેડૂતોને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું અને મગફળી પાકો તો સંપૂર્ણપણે ધોવાઈ ગયા. જે મિત્રો કહી શકાય કે પથ્થારા હતા એ પણ તણાઈ ગયા અને ખેડૂતોને મિત્રો હાલ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો છે. સાથે સાથે મિત્રો થોડીક વધારે માહિતી મળે તો જામનગરમાં સારા વરસાદને કારણે ખેડૂતો દ્વારા હર વર્ષે મગફળી અને કપાસનું વાવેતર કરવામાં આવતું હોય. છેલ્લા 3 વર્ષથી ખેડૂતોનું વધુ વાવેતર આ ખેડૂતોએ મગફળીનું વાવેતર 80%થી વધુ કર્યું હતું. પરંતુ જામનગર જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો હતો, કમોસમી વરસાદ પડ્યો હતો અને ખેડૂતોને ભારે નુકસાન થયું. અત્યારે મિત્રો તો વાત એ છે કે અત્યારે ટેકાના ભાવે તો ખરીદી શરૂ છે, પરંતુ જો આ ભારે વરસાદ ન પડ્યો હોત તો ખેડૂતો જે જામનગરના ખેડૂતો છે એ પણ અત્યારે ખુશ જોવા મળતા હોત. કારણ કે ખેડૂતો દ્વારા છે મિત્રો મગફળીનું ખૂબ જ 80% સુધીનું વાવેતર જામનગર જિલ્લામાં કરવામાં આવ્યું હતું. પરંતુ જે ભારે વરસાદ પડ્યો હતો જેમના કારણે ખેડૂતોના જે મગફળી પાકો છે એને નુકસાન થયું છે અને હાલ મિત્રો અત્યારે ખેડૂતો દેવામાં ડૂબેલા પણ જોવા મળી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર એ આવી રહ્યા છે કે મિત્રો સોલર પંપ લગાવવા માટે પણ 90% સબસિડી આપવામાં આવી રહી છે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા વર્ગના છે, ખાસ કરીને મિત્રો છે એમને મિત્રો સોલર પંપ લગાવવા માટે 90%ની સબસિડી મળે છે. જે ખેડૂતો PM કુસુમ યોજના માટે અરજી કરી શકે છે. તો ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. PM કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર પંપ સેટની સબસિડી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના 1400 ખેડૂતોના ખેતરમાં સોલર પંપ સેટ લગાવવામાં આવે છે, જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને આ માટે તેમને વીજળી પર નિર્ભર રહેવું ન પડે. વિચારવા જેવી વાત એ છે કે કયા ખેડૂતો હશે એમને મિત્રો લાભ મળશે. તો જે નાના અને જે મિત્રો ગરીબ વર્ગના જે ખેડૂત મિત્રો છે, મધ્ય વર્ગના ખેડૂતો આ યોજના અંતર્ગત લાભ કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે આ લોકો ગુજરાતમાં ખેતી માટે જમીન લઈ શકે છે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં નિર્ણય લેશે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય તે હેતુથી સરકાર લાંબા સમયથી વિચાર કરી રહી છે કે બિનખેત વ્યક્તિ પણ ખેતી માટે જમીન ખરીદી શકે છે. પરંતુ હવે મહેસૂલ વિભાગ દ્વારા રચાયેલી સમિતિમાં અહેવાલનો અભ્યાસ કર્યા બાદ સરકાર આગળ વધવાનો નિર્ણય કરશે. દેશમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં બિન ખેડૂતો ખેતીની જમીન ખરીદી શકે, તેથી નકલી ખેડૂતોને કોઈ કેસ નથી. બીજી તરફ ગુજરાતમાં નકલી ખેડૂતોના અનેક કિસ્સાઓ પ્રકાશ થયા છે. આવી સ્થિતિમાં હળવી કરવા માટે હાલ સરકારે સમિતિ સિવાય જિલ્લા કલેક્ટર અને મહેસૂલ વિભાગના નિષ્ણાતોના અભિપ્રાયનું નિર્ણય લેવાનું વિચાર કરી રહ્યું છે. વિભાગના અધિક ખાસ કરીને મિત્રો મુખ્ય સચિવ ડૉક્ટર જ્યોતિ રવિએ જણાવ્યું હતું કે રાજ્યમાં બિન ખેડૂતો માટે ખેતીની જમીન ખરીદવા અને સાથે મિત્રો જે ખેડૂત મિત્રો જે બિન ખેડૂતો માટે ખેતીની જમીન ખરીદવા માટેનો સમાવેશ થશે. ગુજરાત સરકાર ટૂંક સમયમાં આ મામલે નિર્ણય લેશે અને મિત્રો આ અંતર્ગત મહેસૂલ વિભાગની ઓનલાઈન સેવાઓ સુધારો થશે. મહેસૂલ વિભાગની ઓનલાઈન સેવામાં સુધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં બિન ખેતી અરજી અને જીવન અધિકાર અરજી અને મિત્રો ઉત્તરા અધિકારી અરજી અને ખેડૂત પ્રમાણપત્ર અરજી સહિત 36 સેવાનો લાભ લેવા અંગે લોકો પાસેથી પ્રતિસાદ લેવામાં આવી રહ્યો છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર એ પણ આવી રહ્યા છે કે મિત્રો જે વાત રહી તો માર્કેટિંગ યાર્ડમાં દિવાળી બાદ કપાસના ભાવમાં ઉછાળો, ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલી જિલ્લામાં કપાસની આવક સારી જોવા મળી છે. દિવાળી પહેલાં કપાસના ભાવ ઓછા હતા. આજે દિવાળી બાદ કપાસના સારા ભાવ મળી રહ્યા છે ખેડૂતો, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. અમરેલી જિલ્લામાં 3.5 લાખ હેક્ટરમાં કપાસનું બમ્પર વાવેતર થયું. છેલ્લા 1.5 મહિનાથી કપાસ ખેડૂતો વાવી રહ્યા છે અને એપીએમસીમાં ખાસ કરીને કપાસનું ખાસ કરીને મિત્રો અત્યારે કહી શકાય કે પાક આવી રહ્યા છે. જોકે શરૂઆત એટલે કે દિવાળી પહેલાં કપાસના ભાવ 1100 થી 1400 સુધી મળતા હતા. દિવાળી બાદ કપાસના ભાવમાં સુધારો થયો, 1500 રૂપિયાથી પણ વધુ મળી રહ્યા છે, જેનાથી ખેડૂતો ખુશ છે અને ખેડૂતોના સારા ભાવ બાબતે પ્રતિક્રિયા પણ આપી છે. 1500 રૂપિયા સુધીના ભાવ ખેડૂતોને મળ્યા છે. અમરેલી જિલ્લામાં શરૂઆતમાં હવામાન અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને કપાસમાં ઓછો ભાવ મળ્યો હતો. હાલ તો મિત્રો ખાસ કરીને ખેડૂતોને 1,200 રૂપિયા સુધી પણ ભાવ મળી રહ્યા છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પણ બમ્પર આવક થઈ. માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક જોતા ખાસ કરીને 1 લાખ કટ્ટાની આવક થઈ છે. યાર્ડમાં હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવ 500 થી 1000 રૂપિયા સુધી બોલાયા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી માટે આવ્યા હોવાથી વિગતો સામે આવી છે. હજુ પણ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની ખાસ કરીને મિત્રો હજુ પણ વધુ આવક થશે. તમને જણાવી દઈએ કે ગઈકાલથી જે સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળીની ખરીદીનો પ્રારંભ કરવા દેવામાં આવ્યો છે, જેના પગલે અમરેલી જિલ્લામાં ગઈકાલથી જ ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે ટેકાના ભાવ મગફળીનો પ્રારંભ કરતા ખેડૂતો હાશકારો અનુભવાયો અને સરકારનો આભાર પણ માન્યો હતો.